નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગર શહેરમાં આજે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, સન્માન અને દેશભક્તિની ભાવના જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ એવી સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાતા સમગ્ર ભાવનગર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. એવી સ્કૂલ મેદાનથી શરૂ થયેલી યાત્રા ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, ગોગા ગેટ, એમજી રોડ, વોરા બજારનું નાકું, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ ચોક સહિતના માર્ગો પરથી પસાર થઈ ફરી એવી સ્કૂલ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના માર્ગ પર વિદ્યાર્થીઓ અને યુવાનોએ પરંપરાગત વેશભૂષામાં દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તિરંગા યાત્રામાં અશ્વદળ, બાઇકર્સ, પોલીસ બેન્ડ, શાળા બેન્ડ તેમજ રાસ ગરબાની પ્રસ્તુતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોના ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી ભાવનગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. યાત્રાના પ્રારંભે ધ વેવ્સ એન્ટરટેઇનમેન્ટના ડૉક્ટર નીરવ પંડ્યા અને જ્વલંત ભટ્ટના સંગીત સંચાલનમાં દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આવી રહ્યું છે. સમગ્ર રાષ્ટ્રીય ભક્તિના રંગે આપણા સ્વતંત્ર વીરો, શહીદ વીરોને યાદ કરીને આપણી આઝાદી મહામૂલી એ તપસ્વીઓને યાદ કરીને, હુતાત્માઓને યાદ કરીને સમગ્ર ભારત વર્ષ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઉજવી રહ્યું છે. હર ઘર તિરંગા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અને સરકાર દ્વારા પણ પોતાના ઘરે મા ભારતીનો ધ્વજ ફરકાવવાનો એ પણ એક શરૂઆત મોદી સાહેબે કરી છે. 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસભેર રાષ્ટ્રમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વને એમના હસ્તે થવાની છે અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એ અમરેલી ખાતે થવાનો છે. એમની ઉપસ્થિતિમાં ફ્લેગ હોસ્ટિંગ થશે. સમગ્ર જિલ્લા કક્ષાએ સરકારી વ્યવસ્થાઓમાં કાર્યક્રમ માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ભાવનગર મહાનગરમાં પણ વહીવટી તંત્ર, જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયરશ્રીના નેતૃત્વમાં તિરંગા યાત્રા નીકળી છે. માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન, માનનીય મેયરશ્રી ઉષાબેન, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, એસપીશ્રી, આઈજીશ્રી, સૌ પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુમારભાઈ અને સમગ્ર સંસ્થાઓ અને સામાન્ય જનતા સાથે આ એક વિશિષ્ટ તિરંગા યાત્રા ભાવનગર ખાતે કાઢી છે. એવી સ્કૂલથી જિલ્લા પંચાયત, મહાત્મા ગાંધી રોડ, વોરા બજાર, હલુરિયા થઈને અત્યારે પૂર્ણ થઈ છે. મને આનંદ છે કે જે ઉમંગ અને ઉત્સાહ એમની આગતા સ્વાગત અને જે ઉર્જા જ્યાં જ્યાંથી પણ નીકળી છે, નવી ચેતના એ પ્રગટાવી છે. આ માત્ર 15મી ઓગસ્ટ પૂરતું આ રાષ્ટ્રીય પર્વ અને આઝાદીનું પર્વ નથી. આપણા વ્યવહારમાં, સમાજ જીવનમાં એ કાયમ આઝાદીનું પર્વ અને રાષ્ટ્રીય પર્વ એ અંકિત રહે ભાવ સાથે સરકાર દ્વારા આ વિશેષ કાર્યક્રમ એ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. હું તમામ નગરજનોને આ તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો આપણે લગાડીએ અને આપણી એક દેશભક્તિનું એક કમિટમેન્ટ એ પણ આ દિવસોમાં આપણે અભિવ્યક્તિ કરીએ. સૌને શુભકામનાઓ.